ચકલીએ દરવાજો ખોલ્યો. કાકડાભાઈને અંદર બોલાવ્યા. શરીર લૂકવા માટે ટોવાલ આપ્યો. પછી કાકડાભાઈને કહ્યું, કાકડાભાઈ, તમે અહીંયા બેસો, હું હમણાં જ નાઈને આવ્યો છું. ચકલીબેન તો નાહવા ગયા. કાકડાભાઈ બેઠા. કાકડાભાઈને રસોડામાંથી ગરમા-ગરમ ખીરની સુગંધ આવવા લાગી. કાકડાભાઈથી રહેવાયું નહીં. કાકડો તરત ઉઠીને રસોડામાં ગયો. અને પછી શું? ત્યારે બીજું કંઈ ન વિચાર આખી ખીર ચટ કરી નાખી. નાઈને આવીને ચકલીબેને જોયું, પપ્પુને ખવડાવવાની ખીર કાકડાભાઈને પૂરી કરી નાખી. ચકલીને ખૂબ જ ગુસ્સો આવ્યો. ચકલીબેન તો ધીમેથી ગયા. ચૂલામાંથી સળગતું લાકડું ઉપાડીને કાગડાની પૂંછડી માથે ફેંક્યું. કાગડાની પૂંછડી પર સળગતું લાકડું પડવાથી તેને પૂંછડી બળી ગઈ અને તે ભાગી ગયો. આ મારી પૂંછડી બળી ગઈ, મારી પૂંછડી બળી ગઈ. ચકલીબેને ખીર ખાધી, પૂંછડી બળી ગઈ. પાઠ પડ્યો. આ વાર્તામાંથી આપણને એ બોધ મળે છે કે આપણે કોઈનું ખાવાનું ન ખાવું જોઈએ. અસ્તુ જય જવાન.